પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલ એક જ્વેલર્સમાંથી 48,000 રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી થઈ છે. ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાન માલિકે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે દુકાને આવ્યા હતા. તેઓએ ગિફ્ટ આપવા માટે સોનાની વીંટી ખરીદવાની વાત કરી હતી. દુકાનદારે તેમને ઘણી વીંટીઓ લગભગ અડધો કલાક સુધી બતાવી હતી. ત્યારબાદ બંને દુકાનદારને ફોટો મોકલીને તેવી વીંટી બનાવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયા હતા. તેમના ગયા બાદ દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરતા એક વીંટી ઓછી હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે વીંટીઓ જોતી વખતે પુરુષે એક સોનાની વીંટી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. ચોરાયેલી વીંટીની કિંમત આશરે 48,000 રૂપિયા જેટલી છે. દુકાનદારે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.